वाघोड़िया रोड वृंदावन चौराहे निकट श्रीजी वंदन सोसाइटी मौजूद है, जहां के सभी निवासी आज सड़कों पर उतर आए थे। दरअसल वहां पर काफ़ी वक्त से कच्ची सड़क है। वडोदरा महानगर पालिका में यहां पर पक्की सड़क बनवाने का कार्य मंजूर भी हुआ है और 1.5 माह पहले इस कार्य को शुरू भी करवाया गया था, लेकिन किसी वजह से अब इस कार्य को अधूरा छोड़ दिया गया है, जिसकी वजह से वहां के निवासी काफ़ी परेशान हो रहे हैं। इन निवासियों का ये कहना है कि बीते 2 सालों से वो इस आस में है कि यहाँ पर पक्की सड़क बनेगी और उनकी समस्याएं सुलझेगी, लेकिन जब काम शुरू हुआ उसके बाद भी काम को अधूरा छोड़ दिया गया। हालांकि इन निवासियों की ओर से ये आरोप भी लगाए जा रहे हैं कि वोट मांगने के लिए तो सभी नेता आते हैं, लेकिन जब काम करना होता है तो नेता नज़र ही नहीं आते हैं। तब निवासी रोष जताते हुए ये कह रहे हैं कि इस बार वो इलेक्शन में किसी भी नेता को वोट नहीं देंगे और अगर उनके यहाँ पक्की सड़क का कार्य जल्द से जल्द शुरू नहीं हुआ तो फिर उनकी ओर से इस वक्त जो चुने हुए नेता हैं उनके खिलाफ भी उग्र विरोध प्रदर्शन किया जाएगा। આપણે મનીષાબેન વકીલ આવવાના હતા, એ આયા નહીં કે કાલે બધા ભેગા થયો, અમે બધા ભેગા થયા છે, એ આયા નહીં, ખાલી વોટ લેવા માટે જ એમને આવવાનું છે કે પછી કામ કરવા માટે આવવાનું છે, એ અમને બતાવો તમે। કરી છે ને, અમારા પ્રમુખે બી વાત કરી છે એ કે આજે આવવાના છે મનીષાબેન વકીલ, એમને તો હવે ટાઈમ જ ના, ખાલી વોટ લેવા આવવાનું। પછી અમે અત્યાર સુધી બીજેપીને વોટ આપ્યો છે વર્ષોથી, હવે પછી અમે કોંગ્રેસને વોટ આપીશું, ખુલ્લી ચેલેન્જ આલીએ છીએ અમે એને। જો આજ પછી આ કામ નહીં થયું ને તો અમે પછી કોંગ્રેસને આલીશું, અહીં આગળ એક બી વોટ શ્રીજી વંદનનો મળે નહીં। શ્રીજી વંદન સોસાયટીમાં રહેવાસી છે અમે છેલ્લા 2 વર્ષથી અહીંયા રહીએ છીએ। અમને આપણે છેલ્લા 2 મહિનાથી ગટર અને રોડની સમસ્યા હતી જે હતી, તો એ લોકોની આપણે કોર્પોરેશને મંજૂર કરી દીધો છે રોડ બનાવવાનું, ગટર લાઈન બધું, પણ કોઈ કારણ ખબર નથી પડતી કે અમારા બાજુથી એને અધવચ્ચેથી કામ છોડી દીધેલું છે। એનું કારણ શું છે અધૂરું કામ છોડવાનું? અમને તકલીફ પડે છે કારણ કે અમારે જ્યારે ચોમાસું તો ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, એમાંથી કેટલા એવા જાનબળા એ નીકળતા હતા, સાપ નીકળે, એ નીકળે, બધું નીકળે। અમે એટલી તકલીફ ભોગવી છે જવા આવવામાં। આખો રોડ પાસ થઈ ગયો છે પણ અમે કામગીરી એમને અધૂરી છોડી છે। કોર્પોરેશનમાંથી આ રસ્તો પાસ થઈને આવી ગયો છે, ગટરને પણ એ પણ પાસ થઈને આવી ગયું છે। કોર્પોરેશનવાળા રસ્તો બનાવવાનું આઈ થિંક 1.5 મહિના પહેલાં ચાલુ કર્યું, 1.5 મહિનાથી આ રસ્તો બંધ પડ્યો છે। કયા કારણો માટે એ લોકોએ બંધ કર્યો? અમને આ રસ્તામાં અત્યારે આવવા જવામાં પણ, બાઇક લઈને આવવા જવામાં તકલીફ પડે છે, બાળકોને મૂકવા જવામાં, એમના વાલીઓએ મૂકવા જવામાં પણ તકલીફ પડે। તો આ બંધ કરવાનું કારણ શું છે? હા, ઠેઠ આખો રસ્તો ફ્લેટ સુધી, આગળનો ને પાછળનો બંને રસ્તા પાસ થયેલા છે, બંને અધૂરા છોડી દીધા છે આ લોકોએ। તો આ બંધ થવાનું કારણ શું છે? એ થઈ જશે કે બસ આટલો જવાબ આપે છે, કામ અધૂરી છોડી દીધું, એ થશે ઉપરથી અમે ઉપર ઓથોરિટીમાં જણાવીએ છીએ કે તો થઈ જશે, બસ આ જવાબ મળે છે અમને। અમે વારંવાર રજૂઆતો કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।